તો જગડ તો આ બધી હાલો બેઠો થાવ હાલો. માંડ મિત્રો હજારો વર્ષો પછી વાદળા અત્યારે વહી ગયા છે બધા. તમે ખાલી સીન જોવો. રેડી 3 2 1 ગો. જો ભાઈ ગિરનાર ભાઈ કાંઈ ઘટે. જો કાગડા જો બેટા જો ગિરનાર હો યાર. કદાચ ગમે એવા તમે વિદેશે કેમ વયા દો ગિરનાર કાંઈ ઘટે નહીં એમ. જો અહીંયા બધા મોરલાન જનાવરનું ધ્યાન રાખવાનું છે થોડું, કારણ કે દાતાની સીડીઓમાં જનાવર જોવા મળે છે ભાઈ. ચાલો બનાવ્યો આગળ હજી બહુ મજા આવશે. જો મિત્રો ખાલી અવાજ સાંભળો તમે. આવું લોકેશન ખાલી ગિરનારમાં જ જોવા મળે યાર. ચાલો હજી પાછું જવાનું. કઈ બોલું તો નથી પણ અમે દાતારની હિલ અત્યારે સડી ગયા છીએ હર્ષદ ભાઈ. છે ને કાંઈ બોલવું નથી ભાઈ, ખાલી બતાવવું છે. ના હું બોલતો હતો કે તો ખરા મને બોલવા જ નથી દેતો તું. બોલ લે ભાઈ બોલ. તમે ખાલી मौसम तो ऐसा हो रहा है कि जैसे सुहाना बड़ा मौसम ઉભા રહેજો. જો બતાવું કાંઈ દેખાતું નહીં. ના દેખાણું. વાહ હજી આપણે છે ને અહીંયા જવાનું. मौसम तो ऐसा हो रहा है कि અહીંયા જવાનું, અહીંયા ઉપર જવાનું. અહીંયા વાદળા છે ને એટલે બતાતું નથી. અહીં ઉપર જવાનું છે. અહીંયા દાતારે પ્રસાદી લેવાની છે. હજી મજા આવશે એટલે બના રહીજો. જય હિન્દ અને જય માતાજી. મારું સોરી જય ભોળાનાથ બધાને. તુલાની સાથે 5મો દિવસ દાતારે હાલો. ફાઇનલી મિત્રો અમે દાતાની ઉપર આવી ગયા છીએ. જો તમને લોકેશન બતાવું યાર. અત્યારે ઝરમર વરસાદ ચાલુ છે ને ભાઈ. અહીંયા છે ને બૂટ લપસી જાય છે. ભાઈ 1 મિનિટ રૂકજો. તો અહીંયા ચાલુ થઈ ગયું છે જો અહીંયા શૂટિંગ. હવે તમને નીચેનું લોકેશન બતાવ ભાઈ સાહેબ. ખતરનાક. એકવાર આવો યાર જુનાગઢ આવો તમે યાર. જુનાગઢ આવો બહુ મજા આવશે. જો હજી આપણે છે ને ઓલા પડે જવાનું છે. જો અહીંયા ઝૂમ તો નહીં થાય ભાઈ. આ બસાતું નથી. હા જો મારી આંગળી કરું છું ને ત્યાં જવાનું આપણે ત્યાં જવાનું છે બરોબર. પછી ટ્રેકિંગ કરવાનું છે. ટ્રેકિંગ ભારે મજા આવવાની છે યાર. મારો બ્લોગ એ મોટો થઈ જાય. જો લઈ જા યાર. આપણે આવી ગયા છીએ ઉપર દાતારથી ઉપર સીધા નવનાથના ધોણા બાજુ. ને ભાઈ અહીંયા તો ભાઈ કાંઈ લોકેશન છે યાર. મજા એને શબ્દો નથી નીકળતા. એક્સપ્રેશન થઈ જાય છે ભાઈ. ઘટિયા હે મારા ઘરે ચાર ક્યારનો કે તમે હિરન બ્લોક બનાવીને બરોબર હર્ષદ અહીંયા આપણે ઘર લઈ લેવું. અરે ભાઈ ખાલી નેટવર્ક, ખાવા પીવાનું અને એકાદું કાકાવું ગેમિંગ સેટઅપ હોય ને તો બસ આખી જિંદગી લઈ જાય. મજો જવા ને ક્યાંય નહોતો. એ ભાઈ ભાઈ મારા ભાઈ ચલે જા. આ જેટી ક્યાં જો હો? જેટી આમ તો ક્યાં રખડે છે? અરે જેટી ભાઈ ગજબ યાર. બહુ મજા આવે છે. મારી પાસે શબ્દો નથી યાર. મારે કેવું યાર. જે આપણે ઉપર જવાનું છે તમે બ્લોગમાં બિનારો બહુ મજા આવશે. જે આપણે ખાલી ગિરનારે ચડવાનો છે. થાક તો છે ને બધાની લાગ્યો છે. કોઈ હોતા નથી પણ હવે એક નંબર મજા એમ. અહીંયા તમે ખાલી અમે કલાકથી બેઠા છો યાર. નથી શબ્દો નથી યાર. તમે ખાલી જસ્ટ ફીલ કરો ગાઈઝ. ખતરનાક લોકેશન છે યાર. ચોમાસામાં હું તો એમ રિકમેન્ડ કરું તમને બધાને. ચોમાસામાં તો તમારે મિસ કરવું જ ન જોઈએ કોઈ દિવસ શું મિસ તો તમારે ન કરવું જોઈએ ચોમાસામાં. હું તો એમ કહું ભાઈ કેવું જોરદાર લોકેશન છે ખબર. જો અહીંયા ખાય છે ને અહીંયા બેઠા છે.
અહીંયા ગિરનાર છે પણ વાદળા છે ને એટલે બતાતો નથી. આ બધા જો એમ રીતના તો ફોટોશૂટ કરે છે. આ મોટો તો મારો ભાઈ અહીંયા બેઠો છે. અહીંયા છે ને આવીને ખાલી તમે બધા ફીલ કરો, મજા જ અલગ છે યાર. પવન આવે છે અને જાય છે અને વાદળ આવે છે અને ટચ કરે છે ને. તો ગાઈજી અત્યારે છે ને હવે હાલત થાય છે નીચે ઉતરવાની. ચડતા ચડાઈ ગયું છે પણ હવે થોડુંક કેવડાવે છે. બધાને ઠાક લાગ્યો છે. કેવા પડ્યા જો બધા હું ત્યાં કાંઈ હા તો ફોનમાં વાત કરે છે કોઈ એલા લે તો જિંદા લાશ છે તો જાય છો ને લઈ જા ઉતરવાનું જોઈ છે આપણે ભાઈ. આપણે મઢી કરી નાખી. અહીંયા જગ્યા ગોત લીધી છે ને આપણે આ જ જગ્યા ઉતેલા બાપુ. કેવા ઉતેલા બાપુ. આમ જો એટલે આ ઊંધે કાંઈ પડ્યા. અત્યારે હાંજના કેટલા વાગે ખબર છે? 6:30 થયા છો અને આ કોઈને પેઢી નથી નીચે જવાની. બોલો અઘરું થઈ જાય. હાલો હું ફટાફટ બધાને ઉઠાડું. હાલો હાલો ઉભા થાવ હાલે બિરલા ઉભો થાય એમ. હાલો હાલો ઉભા થાવ હાલે એરી હાલો હાલો ઉતાવળ રાખો હાલો. હજી પૂગવાનું છે આપણે. હાલો જલ્દી નીચે. હજી તો આ બધું નીચે ઉતરવાનું છે મારે. હાલો ઉતાવળ રાખો હાલો. લેતો જગડ તો આ બધાને. હાલો હાલો બેઠો થાવ હાલો. આ ગોરી જો પાણામાંથી લેતો એટલે હાલો એ જાવું છે હવે. હાલો હવાર પડી હાલો. પણ તા અહીંયા શું કરી વાંધો હાલો એ ન થાય. પણ હવાર દીધું એક નહીં. હાલો 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 હવે ધીમે ધીમે કરતા નીચે ઉતરી જાય. ઘણું ઉતરવાનું છે યાર. પછી હાંજ પડી જાય ને પછી અહીંયા જનાવર આવે છે ને. આ જો કે આ બધા જનાવર જ છે. જી મિત્રો જય ભોળાનાથ ફરીથી બધાને. કેમ છો તમે બધા? કોમેન્ટની જેમ કેમ બોલું? જો અત્યારે જયારે ગિરનાર અમે ચડવાનો ચાલુ કરી દીધો છે બરોબર. અમે બધા અત્યારે તો હું મંથન બે જ છીએ કારણ કે અડધા આગળ છે. ઉભારી એક સીન બતાવું ભાઈ. ભાઈ છે ને મસ્ત સમજો ગિરનાર ખુલ્લો છે અત્યારે એટલે બતાવું છું. નકર હમણાં વાદળા જતા ઠેઠ લગી. જો આ સીન જો કેમ પણ ના હો બધા યાર. જો અહીંયા બધા અડધા પાછળ છે, અડધા આગળ છે ને અડધા પાછળ છે ને બધા એવું ચાલુ છે અહીંયા. આ બધા ઉતરીને આવે છે ને અમે ચડવી છે. બોલ થાક લાગશે પણ આવશે મજા યાર. રોપ વે મજા જાવ તો સારું હતું. તોય પણ મજા ન બોઈલા જેવા નહીં રહ્યો. હું કયો ભાઈ? મજા આવશે પણ બોયલા જેવા જોયું આ ભાઈ ને ખબર છે. અનુભવ બોલે જો ઉપરથી આવ્યા છે ને એટલે. ચલો આપણે છે ને કન્ટિન્યુ થાય. યસ આપણે તો ફેન મળી ગયા. એમ છો મજામાં ભાઈ? એક મિનિટ ખબર મળી લો. આપણા ફેન લોક મળી ગયા થોડુંક મળી લીધું અને હવે જો પાછા કન્ટિન્યુ થઈ ગયા છે બરોબર. મંથન કેવો ઠાક લાગ્યો? થાક લાગ્યો છે પણ હવે ચડવું તો પડશે. હજી શરૂઆત છે. હું ઠાક લાગ્યો છે દેજો. કાલનો થાક લાગ્યો છે. હા કાલનો થાક છે. હો યાર કાલે હજી હુતા નહોતા પણ 2-3 વાગે પાછા હુતા કાલે. આ જો વાદળા બધા વે ગયા છે. જો બતાવો હજી આપણે અહીંયા પૂગવાનું છે. આયા અને વળતા છે ને જૂની સીડીએથી ઉતરવાનું છે. મજા છે. વ્લોગમાં બના રહેજો એટલે બહુ મજા આવશે. એટલે યાર બાકા ચીકી બોલાવવાની છે ભાઈ. તો મિત્રો પૈસા વસૂલ ટ્રીપ છે. ઉભા રહ્યો જો તમને. એ હિરેન શું કેવું તારું? અરે બહુ મજા આવે છે આ જગ્યાએ પહેલી વાર આવ્યો. જો કે હું આવ્યો છું પહેલી વાર. મજા મને બહુ આવે. હું 15મી વાર આવું છું આ ગિરનાર ઉપર અને આ વેલનાથની જગ્યાએ. જ્યારે આવું ત્યારે કંઈક નવો નવો અનુભવ થાય છે અને આ વખતે બહુ મજા આવે માતાજીના. આમ મજા એટલે એની વાત જાવ જો તમે. વાંધો નહીં તું કર લે વાત. લોકેશનનો સીન બતાવું કાલે તમે જોવો અને પછી કયો કે ના. હાલો બતાવું. ઉભા રહીજો. અહીંયા વેલનાથના ઢાબે કોણ આવેલું છે? એલા ઢાબો ને વેલનાથ ઢાબો નથી આ. ઓલો વેમમાં રહી ગયો બાપરા. મિત્રો ઉભા રહીજો છે ને શાંતિથી જોવાનું છે ને ફીલ કરો. ફીલ કરવાનું છે. તમે ખાલી સીન જોવો. રેડી 3 2 1 ગો. ભાઈ સાહેબ
મિત્રો તમારી આંખે તમને નાનું લાગતું હોય છે હો. પણ આ નજરે તમે જોવો ને તો તમને એમ લાગે કે ના રોરો ફેરી અમે જાય જો જોરે આ ભાઈ બેહાડો વરસાદ હઉ કેવું ફીલ થાય છે તને પહેલી વાર આમ જો મને આચન બાપના મને પેલા એમ થાતું હતું કે હું થાકી જઈશ પણ હવે મને ઉતરી ગયો એમ થાક. કહું છું ને મોટિવેશન મળે છે કે હજી જોવું જ મારે કાંઈક એમ એમ નહીં મેં હમણાં એને કીધું આપણે હાથ વીવડે એને ઉપર લઈ જવાનું છે હા. અને એને એમ કીધું કે હિરિયા કદાચ મરી જવાનું થાય ને તો એટલે આપણે અને મિત્રો તમે ખાલી 2 જ મિનિટ વિડીયો ચાલુ રાખશો ને તો વરસાદ પણ તમને હવે ઉભા રહીને ચાલુ વરસાદ થઈ જાય કારણ કે બધા ભીના જ છે એક નંબર આલા લાકડા જેવા બરોબર ભીના થાય છે ને હુકાઈ જાય છે ને ભીના થાય છે ને હુકાઈ જાય છે બધું પોળા લગન જેવું છે શું કહેવાય થઈ ગયા વેલના બાપુની સમાધિ વેલના ઢાબો બતાવો એ એ ભાઈ મસ્તી ને હા આ પાણી રહ્યું ને એ પથ્થર માંથી ગળાઈને આવે છે સમજાણું એટલે આ તમે બિસ્લેરી લ્યો કે ગમે એ લ્યો થોડુંક આડો થઈ ગયો છે પણ હાલ છે પણ આનો જે સ્વાદ આવે ને ભાઈ કાંઈ ન ઘટે એમાં કાંઈ ન ઘટે યાર હવે જો વરસાદ અંધેરો છે હારી પેટનો ઝાપટવાનો છે એવું લાગે છે આવો નજારો લેવો હોય ને તો તમારે એને ટાઈમ કાઢીને જુનાગઢ આવવું પડે ભાઈ શું કેવું મંથન તારું તમે ખાલી વાતું કરો કે અમારે જુનાગઢ લપસાણું ખાલી આ જોવો તમે ખાલી તમે જોવો આ નજારો જોવો વાતું કરે કાંઈ નો થાય ટાઈમ કાઢીને આવવું પડે અહીંયા અને પૈસાનો કાંઈ વાંધો નથી થોડા ઘણા 1000 રૂપિયા હોય તો હાલે અંદર હાલે દોડે હા હા મહિન્દ્રા ભેગા થઈ ગયા છે અત્યારે વાહ 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 વાહ. હજી આપણે જવાનું છે ઉપર જો આ ભૈરવ જલ છે વાહ અરે ને આ જો આ બતાય ને આ ટોચ એ ભૈરવ જપ છે એ તો જે આપણે જૂની સીડીએ જાવું ને એટલે મજો આવશે મંદન પગ દુખે થોડાક પણ મજા આવે મજા આવે ને આવો કાંક નજારો આવી જાય એટલે થાક ઉતરી જાય કા મિત્રો રગડ ધગડ કરતા કરતા માંડ 13000 આવ્યા છે મારું મોઢું જોઈને તમને એવું થોડુંક લાગતું હોય છે કે ના ના હાસીને હું નથી થાક્યો હાસી નથી થાક્યો અમારે જો અહીંયા અને કાંઈ નથી બોલો બોલો આને થાક જ નથી લાગ્યો ડિસ્કો કરે છે કાંઈ નહીં આ જો આ જૈન દેરાસર છે અહીંયા અને આ જો આ લોકેશન છે મસ્ત લોકેશન છે મજા જ એવા રાખે છે યાર જન્નત જેવું આ બધા વાદળા છે હો બીજું કઈ નથી હા આ જો કેટલું છે ભાઈ હવે આમ એ તો બહુ જાજુ હા બીવડાઈ દીધા આ તો બહુ જાજુ કેસ આપણે કેમ કરવું વહી જવું પાછું થોડીક પાછું જાય સુરવીરના કામ છે કેવી વાતું કરાય છે ભગવાન ઠેઠ હાલો શાંતિથી હાલો મિત્રો ખાલી કોતરણી જોવો તમે યાર છે ને મસ્ત કાંઈ ન ઘટે ભાઈ સાહેબ પૂરી કેમ ભાગી 4-5 એસી હોય ને તોય ટૂંકા પડે એક રૂમમાં પૂરી એવો ઠંડો પવન આવે મજા આવે બહુ કાંઈ ન બહુ મજા આવે કાંઈ એસી ને પવન આવે છે એવન કહેવાય પીસ પડી ગઈ થોડી જલ્દી આવી જાઓ તમે બાકી રહી જાઓ આવી મજા છે ને ક્યારેક મળે ને બધા ભેગા મળીને આવો તમારું ફ્રેન્ડ સર્કલ હોય કે ફેમિલી સાથે બહુ મજા આવે બી પડશે એ બી પછી જે તમને જે દ્રશ્ય જોવા મળશે ને ભાઈ સાહેબ બહુ કાંઈ ન ઘટે સીડીઓ ચડ્યા પણ ભાગ લાગી બેઠા છે મજા આવે છે વિસ્તાર છે કાંઈ યાદ નાખી સંસાર નથી કાંઈ નથી જો અહીંયા બાજી આવી ગયું છે ઉપર જ છે કેવો ઠંડો કાંઈ ઘટતું ફાઇનલી મિત્રો અમે અહીંયા અંબાજી પહોંચી ગયા છીએ જો આ અંબાજીનું મંદિર છે પવન આવે છે ને જાય છે
અને જો અહીંયા બધા ગીરદી છે અને અમે દર્શન કરી આવ્યા છીએ અને હવે લાગી છે ભૂખ. સવારનું કઈ નથી. મેગી મેગી હા મેગી મેગી છે ગરમા ગરમ ભાઈ આવો ગરમા ખાલી એક વ્યૂ ચેક કરાવો બધાને મેગી હા જો અહીંનો વ્યૂ બતાવું તમને બધાને. હેવન એમ ઘટે નહીં મંથન. હેવન ભાઈ કાંઈ ન ઘટે. પૈસા વસૂલ પૈસા જોકે કાંઈ બહુ ઉપરાણા નથી પણ એકવાર આવો લાહવો લ્યો હાથ બધાનો તમે. હાલો હવે નાસ્તો કરવા જાવ. ભૂખ લાગી છે કે ઓડી. ફાઇનલી મિત્રો આમ જો આ હવા બારી છે અહીંની અમારી જોરદાર યાર. હર્ષદ મજા આવે ભાઈ બહુ મજા. ફૂલ બાગલ જઈ ગઈ. જો મજો છે યાર. પણ ભાઈ આ મોજ નહીં કરી કે ભાઈ વયો ગયો છે હવે યાર. કાલે જો યાર વયો ગયો બોલો. એમાં એવું છે થાકી ગયો છે. બાકી નથી બિચારા હવા એમ નથી અને એટલે વયો ગયો છે. ધીરેન મસાલિયા આજે તો બધા ફોટોશૂટ કરે છે અને આપણે આપણું ફોટોશૂટ કરીએ છીએ. હા બ્લોગમાં એટલે કેમ બ્લોગમાં ન થવું તારે? અહીંયા તો આમ તો ધ્યાન રાખજો અહીંયા હરકી નો જાતા નીચે ફરક તેરન હવા બારી. અને હવે આપણે જવાનું છે હાલો આગળ. જો દોડ્યો જો દોડ્યો જાય છે ધીમે ધીમે કરતા આગળ. ને આપડા ભાઈ ઉતરી ગયા છે. નીચે ઉતરે છે. કેમ છો બધા? અને આ જો આ મંદિર કાળ ભૈરવ દાદાનું ઘણી રીલ્સો આવી છે તમે જોઈ જશે. કાળ ભૈરવ દાદાનું મંદિર છે અહીંયા. તો ચાલો હવે આપણે મળીએ આગળ. જી મિત્રો 30 પગથિયાનું ક્યાં છે પૂરું થઈ ગયું છે. જો આવી ગયું છે ગુરુ દત્તાત્રેય. ભાઈ ભીસ પાડી દીધી હો. ભીસ પડી ગઈ. જો આ ભાઈ પીસ ને જેડી ને કાંઈ નથી. હર્ષદ ને કાંઈ નથી. પહેલી વાર છે તો એવા આને કાંઈ નથી. મને કેમ પી પડી 5 વાર આવ્યો તો એક આ જણ જો દર્શન કરીને હેલો આવે છે પણ હા કે લઈ જવા. હાલો અમારે દર્શન કરવાનું બાકી છે. ત્યાં વિડીયો ઉતારવા નથી દેતા અંદર એટલે અમે છે ને દર્શન કરતા આવીએ બરોબર. હજી જેટલું આપણે ઉતર્યા છે ને એટલું ચડવાનું ભાઈ. માંડ મિત્રો હજારો વર્ષો પછી વાદળા અત્યારે વહી ગયા છે બધાય. અને જો હું તમને સીન બતાવું ભાઈ આ ગીત ને ભાઈ મસ્ત વ્યૂ છે યાર. કેવો ખતરનાક. જો પાછા છે ઓલા વાદળ આવવા મળ્યા. જો એક ઘડીક ફાયર નથી કહેવાતું ત્યાં તો તરત વાદળ આવવા મળ્યા. જો વાહ ભાઈ વાહ મસ્ત. ઓલી સાઈડ હા ભાઈ મસ્ત છે યાર. ફાઇનલી મિત્રો હવે ઘર સાઈડ રિટર્ન થઈએ થોડાક કારણ કે જૂની સીડી અમે આવી ગયા છીએ અત્યારે ને હવે ઘર સાઈડ રિટર્ન થઈએ બરોબર. કારણ કે ના ઘર સાઈડ ક્યાં હજી વાડીએ જવાનું. વાડીએથી પછી બસ સ્ટેન્ડ જવાનું પછી જવાનું છે. બસ મળે તો જવાનું છે નકર અહીંયા જોગાવાનું છે. એટલે હે શું થયું જીવડું અને જો અત્યારે મોજ મસ્તી કરતા કરતા જૂની સીડીનો લાવો લેતા જાય છે બધા. અને ભાઈ જોરદાર એમ ચોમાસામાં તો તમારે હું તો એમ કહું કે આવવું જ જોઈએ એમ. ચાર્જિંગ મારું 2% જ છે. મેમરીઝ ફૂલ થઈ ગઈ છે. એ રીતના તમારે બધાએ હોતે આવવું જોઈએ. ફૂલ મોજ મસ્તી કરવી જોઈએ. ફેમિલી હારે ગમે યાર ફ્રેન્ડ સર્કલ આવી જાઓ યાર ખાલી. અને યાર અહીંયા મજા છે કયા જો આ લોકેશન યાર જગ્યાએ લોકેશન ફરતા રહે છે ને આમ જો કાંઈ ઘટે નહીં. જોવો બતાવું ભાઈ લાલે ભાઈ સાહેબ છે ને
જન્નત છે ને એકદમ, કાંઈ ન ઘટે યાર. અને આમ જો કેટલા કલાકોના કલાકો પછી આ જો તડકો નીકળો છે અત્યારે. ઉપર તો વાદળા છે, નીચે ખાલી જો આ જુનાગઢ છે. જુનાગઢ નથી, આ ભવનાથ છે. જુનાગઢ પાછળ છે. તો એકવાર તો તમારે આવવું જ જોઈએ યાર. અને હવે ફ્રેન્ડ સર્કલ બધાએ હવે પહોંચી જઈશું. નિરાતે થાકી ગયા છે, ઘણો થાક લાગ્યો છે ધીમે ધીમે કરતા, બરોબર. અને હવે આપણે જઈએ ઘર સાઈડ, રિટર્ન થઈએ. આજનો બ્લોગ આપણે અહીંયા જ સમાપ્ત કરી નાખીએ, બરોબર. જૂની સીડીએ જ, કારણ કે ચાર્જિંગ નથી અને અમારે તરત નીકળી જવાનું થાય. એટલે ઘર લગીને તો હવે બાબરા પૂગી નહીં, ત્યાં લગીને એમને શાંતિથી બસમાં બેસવાનું છે. હવે બીજું કાંઈ નથી. ને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ. આઈ હોપ કે તમને મારે જુનાગઢ વાળા બધા બ્લોગ ગમાય છે. આગળના 2 બ્લોગ છે એ હોતે જોઈ લેજો. એમાંય આઈ હોપ કે તમને બધાને ગમાય છે. અને થેન્ક યુ સો મચ મારો બ્લોગ જોવા માટે. અને આવો નવો સપોર્ટ તમારા ભાઈને કરતા રહેજો. હજી આપણે ઘણું આગળ વધવાનું છે. ચાલો ફરી મળશું આવતા બ્લોગમાં નવા લોકેશન સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બધા હોવાનું ધ્યાન રાખજો અને મને સપોર્ટ કરતા રહેજો. સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ત્યાં સુધી બધાને જય ભોળાનાથ ને રામ રામ. બાય બાય.